હવે જો અહીંયા આપણે 13મું ચેપ્ટર જે સમમિતિ છે એ સમમિતિની અંદર સ્વાધ્યાય 13.2 જોતા હતા એની અંદર તમને 1 થી 3 સુધીના દાખલા શીખવાડી દીધા હતા તેમાં આપણે કેટલાક આકાર જોયા હતા ચોરસ છે લંબચોરસ છે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે વિસમબાજુ ત્રિકોણ છે પછી ચતુષ્કોણ અથવા ચોરસ ચોરસની અંદર આપણે જોયું લંબચોરસ ચોરસ તો પછી વર્તુળ જોયું તો એ બધાની સમમિત રેખાઓ આપણે કહેતા હતા તો સમમિત રેખા કોને કેટલી અને કેવી રીતે હોય એટલે તમને લખાયેલું હતું તો દરેકને યાદ હશે તો પૂછી ધ્યાન રાખજો ચોરસની અંદર કેટલી સમમિત રેખા જેને આપણે નાની ઊંચી કરવાની ચોરસની અંદર કેટલી સમમિત રેખા હોય 4 પછી લંબચોરસની અંદર 2 વર્તુળની અંદર પછી સમબાજુ ત્રિકોણ 2 સમબાજુ ત્રિકોણ 3 કેટલી હોય 3 પછી સમદ્વિબાજુ ત્રિકોણ 1 અને વિસમબાજુ ત્રિકોણ 0 એટલે કે 1 પણ હોય તો હવે જો દાખલા નંબર 4 આપ્યો છે તો દાખલા નંબર 4 ની અંદર શું છે તો તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને એક સમમિતિ રેખા હોય પહેલો પ્રશ્ન છે એક સમમિતિ રેખા હોય તો દોરી શકાય એને શું કહેવાય એને કયો કહેવાશે સમદ્વિબાજુ ત્રિકોણ તમારે પ્રશ્ન ઉપર લખવાનો છે લખતો નથી ધ્યાન રાખજો એમાં તમારે જે પ્રશ્ન હોય લખવાનો અને પછી આ જવાબ લખવાનો એક સમમિતિની રેખા હોય પછી નીચે આ જવાબ લખવાનો સમદ્વિબાજુ ત્રિકોણ એની આકૃતિ પણ આપણે દોરી દેવાની છે પછી બી તો બી ની અંદર છે બે સમમિતિની રેખા હોય બે સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ દોરી શકીએ આપણે ના શું આવશે ના કે એવો ત્રિકોણ આવતો નથી જો નથી આવતો તો ના આપણે દોરી શકતા નથી તો અહીંયા ના લખી દેવાનું પછી એમાં કોઈ આકૃતિ દોરવાની જરૂર છે નહીં પછી ત્રીજો ત્રણ સમમિતિની રેખા હોય સમબાજુ ત્રિકોણ શું આવશે સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણની અંદર આપણે ત્રણેય બાજુના માપ સરખા હોય એવો ત્રિકોણ આપણે દોરવાનો છે તો આ રીતે દોરી દેવાનો નંબર 4 એક પણ સમમિતિની રેખા ન હોય આગળ ઊંચી કરીને જવાબ આપવાનો ધ્યાન રાખજો કોઈ એક બોલવાનું નથી આગળ ઊંચી કરવાની પૂછી લઈશ બરાબર તો એક પણ સમમિતિ રેખા ન હોય તે કેવો હોય વિષમબાજુ વિષમબાજુ પછી જો દાખલા નંબર 5 ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો આપણે નીચેના આકાર દોરવાના કયા આકાર દોરવાના છે જો પહેલો છે એક ત્રિકોણ કે જેની આડી રેખા પણ સમમિત હોય પણ ઊભી રેખા સમમિત ન હોય તેવો ત્રિકોણની રચના કરવાની કે જેની આડી રેખા સમમિત હોય એ ટૂંકમાં એની આડી રેખા સમમિત આપણે દોરીએ એટલે એના બે સરખા ભાગ પડતા હોય ઊભી આવે નહીં તો આપણે એવા ત્રિકોણની રચના કરવાની છે તેવો ત્રિકોણ કેવી રીતે રચી શકાશે તો આ જે ત્રિકોણ છે દાખલા કે સમદ્વિબાજુ ત્રિકોણ આપણે એના આડો દોરી દઈએ શું કરી દીધો આ સમદ્વિબાજુ ત્રિકોણને આડો દોરી દીધો તો એની સમમિતિ રેખા આડી થઈ જશે આમ ઊભી આવશે જો આમ ઊભી દોરવા જો તો બંને બાજુના ભાગ કેવા થઈ જશે બદલાઈ જશે અલગ અલગ થઈ જશે અને એને દોરી શકાય બીજો એક ચતુષ્કોણ કે જેની આડી અને ઊભી બંને રેખાઓ સમમિત હોય આડી અને ઊભી બંને સમમિત હોય તો આપણે એમાં શું દોરી શકીએ લંબચોરસ શું દોરી શકીએ લંબચોરસની અંદર જો આ ઊભી રેખા પણ સમમિત હોય અને આડી રેખા પણ સમમિત પછી આવે છે ત્રીજા નંબરનો એક એવો ચતુષ્કોણ કે જેની આડી રેખા પર સમમિત હોય પણ
ઊભી રેખા સમમિત ન હોય. ચતુષ્કોણનો મતલબ શું એ તો ખબર છે ને? એની ચાર બાજુ હોય, બરાબર. ચોરસ એ ચતુષ્કોણનો પ્રકાર જ છે, લંબચોરસ પણ એ ચતુષ્કોણનો પ્રકાર છે, ધ્યાન રાખજો. ચતુષ્કોણ એટલે જેની ચાર બાજુ અથવા ચાર ખૂણા હોય તેવો ચતુષ્કોણની રચના કરવાની, કે જેની આડી રેખા સમમિત હોય પણ ઊભી હોય નહીં, તેવા ચતુષ્કોણની રચના કરવી છે આપણે. તો આ રીતે દોરી શકીએ ને. હવે જો આ ચતુષ્કોણ છે, ચતુષ્કોણનો મતલબ આપણે ચાર ખૂણા અથવા ચાર બાજુ તો 1 2 3 અને 4 થઈ ગયા, એની આપણે આડી રેખા સમમિત કરી શકીએ. આમ કરો એટલે ઉપર નીચે બે સરખા ભાગ થઈ જશે. પણ જો ઊભી દોરવા જો તો આ બાજુ મોટો થાય ને આ બાજુ કેવો થાય? નાનો ભાગ. એટલે એ સમમિત કહેવાશે. આ રીતે આપણે ચતુષ્કોણની ધ્યાન રાખજો. તમે જે આકૃતિ દોરો છો એ આકૃતિ વ્યવસ્થિત દોરાવી જોઈએ. પેન્સિલ અને સ્કેલનો પણ ઉપયોગ કરવાનો. અમુક સ્કેલનો ઉપયોગ નથી કરતા, સ્કેલનો ઉપયોગ કરી પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. અને લાઈન જે પણ દોરીએ એ સીધી વ્યવસ્થિત દેખાવી જોઈએ. પછી જો ડી છે, એક ષષ્ઠકોણ કે જેની બરાબર બે સમમિત રેખાઓ હોય, બરાબર. એક ષષ્ઠકોણ દોરવાનું છે કે જેની કેટલી બે સમમિત રેખાઓ. તો આપણે જે બે સમમિત રેખા દોરીએ કે આપણને ષષ્ઠકોણ એટલે કેટલા ખૂણા હોય ને? 5. કેટલા હોય? ષષ્ઠકોણ એટલે કેટલા હોય? 6. કેટલા હોય? 6 હોય. તો આપણે એવો ષષ્ઠકોણ દોરવાનો છે. બરાબર. તો જો આ ષષ્ઠકોણ એટલે અહીંયા 6 ખૂણા થઈ ગયા, 1 2 3 5 અને તો જો એમાં આડી સમમિત રેખા પણ હોય અને ઊભી પણ હોય. તમારે આ જે આપણે તૂટક રેખા દોરો છો ને એમાં તમારે સ્કેલ મૂકી દોરવાની. સ્કેલ મૂકી તૂટક રેખા એમને દોરવાની નહીં. સ્કેલ મૂકશો એટલે કમ્પ્લીટ આવશે તમારે. સ્કેલ મૂકો એટલે તમારે એને જે છે દોરી શકે આપણે. પછી ઈ છે એક ષષ્ઠકોણ કે જેને 6 સમમિત રેખાઓ હોય. ષષ્ઠકોણ એવો દોરવાનો કે જેને કેટલી હોય? 6 સમમિત રેખાઓ હોય. તો એના માટે આપણે શું કરીશું કે જે અહીંયા આ ષષ્ઠકોણ બી દોર્યો છે આપણે, એવો જ અહીંયા આપણે બીજું એવો દોરવાનું જેને 6 હોય. તો 6 હોય એના માટે શું કરવું પડે? તો આકૃતિને જો આમાં 6 થઈ જશે ને 1 2 3 4 5 અને 6 તમારે થોડી મોટી દોરવાની આકૃતિ. તો એમાં જો આ 1 પછી આ 2 પછી આ 3. જો અહીંયા આ લાઈન મારી કમ્પ્લીટ આવતી નથી. તમારે જો તમે વ્યવસ્થિત દોરશો તો તમારે કમ્પ્લીટ આવશે જ લાઈન. એટલે થઈ 4 થાય. પછી આને આપણે આ રીતે દોરી શકીએ 5 સર આ આડી દોરી ના ઓલો આ ત્રિકોણ શેપ છે તો મને આ વચ્ચે આડી રેખા લાઈન દોરી છે. કઈ ત્રિકોણ છે? અહીંયા આમ. હા એમ ના દોરે. આપણે તો બે સરખા ભાગ લેવાના છે. અહીંયા દોરો તો ઉપરનો ત્રિકોણ જો થઈ જાય, નીચેનો કેવો ભાગ થાય? આપણે આકૃતિ જે પણ આકૃતિ હોય આમાંથી ગમે તે આપણે આકૃતિ આપી છે, આપણે સમમિત રેખાનો મતલબ એક જ છે કે આકૃતિના બે સરખા ભાગ. ટૂંકમાં બે સરખાનો મતલબ શું? બંને સરખા રેખા. તમે એકની જગ્યાએ બીજું મૂકી દો ને તો એ તમને એમ જ લાગે કે આ પહેલો જ છે. એનો મતલબ એવો થાય. અથવા એક ભાગની ઉપર બીજો ભાગ મૂકી દો તો તમને એક જ એમ જ લાગે કે એક જ ભાગ છે, પણ વાસ્તવમાં કેટલા હોય? બે ભાગ હોય. તો એને આપણે સમમિત રેખા કહી શકીએ કે સેમ ટુ સેમ એના જેવો જ ભાગ થાય. એને આપણે સમમિત રેખાની અંદર જો આ ષષ્ઠકોણ દોરી અલગ છે અને આ ષષ્ઠકોણ અલગ છે. આમાં અલગથી આપણે શું કર્યું કે અહીંયાથી ઉપરનો ભાગ લંબાઈ દીધો અને અહીંયાથી ઉપરનો ભાગ. એટલે આપણે આના ક્રોસ ના દોરી શકીએ. જો ક્રોસ દોરીએ તો એ સીધો થાય, ટૂંકમાં બે સરખા ભાગ થશે નહીં. માટે આપણે એ રીતે દોરી દીધો. તો આ રીતે એની આકૃતિ થશે. દરેકની અંદર આપણે આકૃતિ દોરવાની એ પણ આપણે દોરી દીધી છે. હવે જો
આ એમ તો આ લખી દો પછી લખાવો ઘડિયા માટેની જગ્યા છોડી દેજો અને પછી તો લખજો તમે ત્યાં સુધી અત્યાર સુધી કમ્પ્લીટ આ અહીંયાનું છે લખી દો તમે અને દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે પહેલા બુધવાર આ બુધવાર છે આજે તો આવતા બુધવાર સુધીની દરેકનો ચોપરો અને સ્વાધ્યાય પોથી અત્યાર સુધી જ્યાં સુધી ચાલે ત્યાં સુધીનું રેડી તૈયાર લખેલું હોવું જોઈએ એવું ચેક કરવાનું છે આવતા બુધવાર એક અઠવાડિયાનો હું તમને સમય આપું છું જેને બાકી હોય એને આપણે સેમ 2 ક્યાંથી ચાલુ થયું તો ખબર છે કયા ચેપ્ટર થી ચાલુ થયું છઠ્ઠા ચેપ્ટર થી ચાલુ થયું હા છઠ્ઠા થી ચાલુ થયું હશે પરીક્ષામાં કેટલા સુધી સેમ 1 માં પૂછ્યું તો આપણે અરે એ રીતે ના જો એમ તો 7 7 બે ભાગ છે ને આપણે આવડે છે છઠ્ઠા થી સ્ટાર્ટ કરી તો આપણે બરાબર આગળ આપણે 5મા સુધી પૂછેલું છે તમને જોવું હોય તો જોઈ લેજો તમે જ્યાં સુધી ટૂંકમાં પૂછ્યું હોય ત્યાં સુધી દિવાળી પછીના જે વિડિયો તમારે આયા એ સેમ 2 માં ગણવાના છે એટલે ત્યાં છઠ્ઠા થી થયું હોય તો છઠ્ઠા થી જ્યાંથી થયું હોય ત્યાંથી તમારે એને ગણવાના તો ધ્યાન રાખજો ત્યાં સુધીનું કમ્પ્લીટ પૂરું જોઈશે મારે બુધવારે હું ચેક કરવાનું છે ના સેમ 2 નું જ ખાલી હવે જો દાખલા નંબર 6 છે એની અંદર તમને આકૃતિ દોરીને આપેલી છે એ આકૃતિની અંદર આપણે સમમિતિ રેખાઓ દર્શાવવાની છે શું દર્શાવવાનું છે સમમિતિ રેખા દરેકનું ધ્યાન અહીંયા લખવાનું બધું બંધ કરી દો તો સમમિતિ રેખા કેવી રીતે તો આપણે દરેકની આકારની અંદર તો આપણે શીખી ગયા કે કયો આકાર હોય તો કેટલી સમમિતિ રેખા મળે છે પણ આકારમાં જો થોડો પણ ફેરફાર થાય તો સમમિતિ રેખાની સંખ્યા બદલાઈ પણ શકે છે હવે પહેલી આકૃતિ જે આપી છે આકૃતિ દોરતો નથી તમારે દોરવાની છે હું દોરતો નથી ખાલી સમજાવી દઉં છું કે કેવી રીતે કરવાની તમારે તો ચોરસ ખાના તો તમારે દોરવાના છે એની અંદર તમારે આકૃતિ દોરવાની અહીંયા આપણને પહેલી જે આકૃતિ આપી છે કેવી છે ત્રિકોણ જેવી દેખાય છે ને તેમાં કેટલી સમમિતિ રેખા મળશે 3 કેટલી મળશે 0 એક પણ નહીં મળે કેમ નહીં મળે જો ત્રિકોણ હોત તો આપણને 3 મળત પણ ત્રિકોણની 3 એ બાજુ જો લાઈન છે ને લાંબી કરેલી છે તો લાંબી કરી એનો મતલબ જો તમે એને સમમિતિ રેખા ઊભી દોરવા જાઓ કે ક્રોસમાં દોરવા જાઓ તો એ થશે નહીં કેમ કે એના આકાર બંને સરખા નહીં આવે જો તમે ઊભી સમમિતિ રેખા દોરવા જાઓ છો આ જે આપણે આકૃતિ આ રીતની આપી છે તો જો તમે એને સમમિતિ રેખા દોરવા જાઓ આ રીતનો આપણને ત્રિકોણ આપેલો છે જો આની સમમિતિ રેખા ઊભી દોરવા જાઓ તો તમે તો જો આ એક ભાગ આમ જાય છે આ નીચે જાય છે અને અહીંયા એક ભાગ ઉપર જાય છે એટલે આ ના બે ભાગમાં ફરક થઈ ગયો એટલે એની સમમિતિ રેખા દોરી શકાશે નહીં તો એમાં ખાલી તમારે આકૃતિ દોરવાની છે અને નીચે લખી દેવાનું સમમિતિ રેખા ન દોરી બરાબર પછી બીજી આકૃતિ છે એ કેવી છે બીજી આકૃતિ છે કેવી છે તો આપણને બીજી આકૃતિમાં બે ચોરસ ભેગા કરીને આપ્યા છે બી માં જો તો ચોરસની અંદર આમ તો ચોરસની અંદર કેટલી દોરી શકીએ આપણે 4 હવે જો તો એની અંદર આપણને બે ચોરસ આપેલા છે તો બે ચોરસની એક ચોરસની તો આપણને ખબર છે કે એક ચોરસ હોય તો એની 4 સમમિત રેખા હોય તો આની અંદર કેટલી સમમિત રેખા છે 2 મોટું બંધ રાખવાનું અને એક જ કામ કરવાનું આંગળી ઊંચી કરવાનું મોટું બંધ કેટલી છે 2 કઈ મળશે એક ઊભી આવશે અને એક આડી પ્લસ જેવું જે ચિહ્ન આવે ને એ રીતની એની સમમિત રેખા આવશે બરાબર તો જો ઊભી રેખા તો બે આપણે જે ચોરસ આપે છે એના ભાગ કરશે અને આડી છે એ બે ચોરસ અલગ કરશે જે બે ચોરસ બે ભેગા થાય છે ત્યાં એક આડી સમમિત રેખા આવશે ખબર પડી ગઈ તમને ત્યાં સમમિત રેખા દોરવાની છે પછી ત્રીજા નંબરની જે સી છે એ કેવો આકાર છે ચોરસ તો એની અંદર કેટલી આવશે 4 સમમિતિ રેખા એમાં આડી આવશે ઊભી આવશે પછી ક્રોસ બે આવશે ગુણાકાર અને પ્લસ ચિહ્ન જેવું આપણને 4 સમમિત રેખા એની અંદર આવશે પછી ડી ની અંદર કેટલી સમમિત રેખા આવે 2 આવશે કઈ આવશે એક ઊભી અને આડી પ્લસ જેવું આવશે એમાં પછી ઈ ની અંદર
એક કેવી આવશે ઊભી કે આડી આડી આવશે પછી F ની અંદર બોલો કેટલી આવશે 2 કેવી આવશે ઊભી અને આડી પડી ગઈ ખબર આકૃતિ દોરો એમાં ચોરસ ખાના વ્યવસ્થિત દોરવાના તમારે પછી એની ઊભી અને આડી સમમિત રેખા દોરી દેવાની પછીનો પ્રશ્ન જો 7મા નંબરનો અંગ્રેજી મૂળાક્ષર A થી Z લો તેમાં અક્ષરોની યાદી બનાવો અને એની અંદર આપણે જોવાની થવા A થી Z સુધીના અક્ષર લેવાના છે નીચે દરેકની અંદર આ રીતે લખજો આપણે આકૃતિનું પેલું કર્યું છે એમાં નીચે લખવાનું જેટલી સમમિતિ રેખા જો બીજી આકૃતિમાં 2 છે તો લખવાનું સમમિતિ રેખા 2 છે અથવા સમમિતિ રેખા બરાબર 2 જેમાં 2 આવશે 2 3 આવશે 4 આવશે જે આવશે એમાં નીચે લખવાનું છે તમારે હવે જો જે 7મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આપણે અંગ્રેજી મૂળાક્ષર લેવાના તો અંગ્રેજી મૂળાક્ષર A થી Z સુધીના કેટલા આવશે અક્ષર A થી Z સુધીમાં કેટલા આવે હા A થી Z સુધીમાં કેટલા અક્ષર આવે ખબર હા એ ખબર નથી તમને A B C D એ ગણીએ તો કેટલા થાય 26 અક્ષર આવે કેટલા આવે 26 A થી Z સુધીમાં લઈએ તો તમ પણ ફોર્મ નતું તો નામ શું એમ હતું કે આવે કે ના આવે A B C D E F G H J K L M N P Q R U V W Y થઈ ગયા 26 હવે જુઓ તો અહીંયા આપણે આ જે મૂળાક્ષર લખ્યા છે એ મૂળાક્ષરને આધારે આપણે કરવાનું છે કે કેવી રીતે આપણે લખીશું જે આપણને આપેલા છે હવે આ દરેક મૂળાક્ષરની અંદર આપણે સમમિતિ રેખા બાજુમાં આપણને કીધેલું છે કે કયા મૂળાક્ષરને કેવી રીતે આપણે દોરી શકીએ હવે સમમિતિ રેખા તમે મૂળાક્ષર દોરો એટલે ધ્યાન રાખજો વ્યવસ્થિત એની લંબાઈ દરેકની લંબાઈ કે પહોળાઈ બધુંમાં સરખી અક્ષર સરખા હોય મારે નાના મોટા આયા છે તમારે કમ્પ્લીટ આવવા જોઈએ જે પ્રમાણે આપણને કીધા છે પ્રમાણે હવે સમમિતિ રેખા દોરી છે તો એની સમમિતિ રેખા કેવી આવશે બોલો એ છે એની 1 2 તો એ આપણને ખબર છે પણ કેવી આવશે ઊભી આવશે તો આ રીતે તમારે ઊભી સમમિતિ રેખા આની અંદર આની અંદર આડી જ આવશે આમાં પણ આડી આવશે પછી F અને G માં આવશે ને કેમ કે જો તમે આડી રેખા દોરવા જો તો નીચેનો ભાગ બદલાઈ જાય ઉપરનો પણ બદલાઈ જાય F માં ના આવે પછી G માં પણ આવશે H ની અંદર તેમાં બંને આવશે આ એની અંદર પણ ઊભી અને આડી G માં નહીં આવે K માં આડી આવશે L માં M માં એમાં N માં અંદર આવશે O માં અસંખ્યમાં તો આડી ઊભી બંને ટૂંકમાં આવશે પછી P માં નહીં આવે Q માં બી નહીં આવે R માં S માં નહીં આવે જો તમે આ આડી રેખા કરો છો તો અહીંયા પાકું આ સાઈડ છે ના બીજું પેલી એની એમાં નહીં આવે પછી આમાં એક સમમિત રેખા આવશે આમાં પણ
ઊભી આવશે બંને આવશે આમાં એમાં આવશે બરાબર હવે જો આપણને બાજુમાં આપેલી છે કે સમમિતિ રેખા ઊભી હોય એવી આપણે ટૂંકમાં લખવાના છે તો અહીંયા આપણે ઊભી સમમિતિ રેખા વાળા અક્ષર લખવાના ઊભી રેખા તો ઊભી કયા કયામાં આવે તો જો a પછી h I બસ પતી ગયું તો જો o ની અંદર આવી જશે પછી t ની અંદર આવશે પછી u ની અંદર આવશે v w આવશે પછી x આવશે y આવશે બરાબર આટલું છે સમમિતિ રેખા આવશે પછી આડી ની અંદર જો b ત્રીજો ઓપ્શન છે સમમિતિ રેખા ના હોય બંને હોય એમાં કયા કયા અક્ષર આવે ઊભી અને આડી બંને હોય એમાં કયા આવે h I o અને s એમાં બંને આડી પણ હોય અને ઊભી પણ આપણને આપેલી હોય તો આ રીતે આપણે એની અંદર તમારે આ વ્યવસ્થિત લખવાનું મૂળ અક્ષર પછી આ રીતે એના ભાગ પાડી અને આડી ઊભી રેખા લખી દેવાની પછી જો 8મા નંબરનો જે છે તો દાખલા નંબર 8 માં એક આકૃતિ આપણને આપી છે બાજુમાં ઘડી વાળેલા કાગળ પર ઘડી પર દોરેલી ભાત દર્શાવી છે તો દરેકના ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ બનાવવાની છે ટૂંકમાં વચ્ચે જે આપણને એરો ભાગ આપ્યો છે સમમિતિ રેખા છે શું છે સમમિતિ રેખા છે તો એ ભાગ આપણને આ રીતે આપેલો હોય ત્યારબાદ તરીકે આપણને સમમિતિ રેખા આપી છે આ રીતે આ રીતનો ભાગ આપ્યો છે પછી ઉપરનો ભાગ છે આપણે દોરવાનો નથી આપણે ડાયરેક્ટ એની તો આ જે છે એવું ને એવું સેમ ટુ સેમ એની સામેની બાજુ દોરી દેવાનો ભાગ આ રીતનો ભાગ એનો બરાબર પછી બીજી આકૃતિ છે એમાં શું છે ઉપરની સાઈડ આપણને ભાગ આપેલો છે એવો તમારે ક્યાં દોરી દેવાનું છે નીચેની સાઈડ બરાબર આ રીતની આકૃતિ દોરવાની થશે પડી ગઈ ખબર તમને યસ બરાબર તો આ રીતે કરવાનું છે લખી દો વ્યવસ્થિત આકૃતિ દોરજો તમે